નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિજ્ઞાન વિષય કે જેને આપણે આ વર્ષેથી નવી ટેક્સ્ટ બુક આવી છે કુતૂહલ, તો એની જે સ્વ અધ્યયન પોથી જે છે એમાં આપણું ચેપ્ટર નંબર 1 વિજ્ઞાનની અદ્ભુત દુનિયા, આજે આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન જે છે એ જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં ક્રમશઃ દરેક ચેપ્ટરના સ્વ અધ્યયન પોથીના વિડીયો ક્રમશઃ અપલોડ કરવામાં આવશે. જો તમને અમારો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બાજુમાં રહેલ બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં મળી રહે. તો શરૂઆત કરીએ વિજ્ઞાનની અદ્ભુત દુનિયા. એમાં આપણને સ્વ અધ્યયન પોથીમાં આપણે જાણીએ છીએ એ બાબતે થોડીક માહિતી આપણને આપેલી છે. કેવી માહિતી આપેલી છે? તો કે પૃથ્વી પર જ્યારે કોઈ વસ્તુને ફેંકીએ છીએ ત્યારે તે નીચે પડે છે. સૂર્ય આપણને પ્રકાશ અને ગરમી આપે છે. પૃથ્વી પર વનસ્પતિ અને પ્રાણીઓ જેવા જીવ જોવા મળે છે. પૃથ્વીને પોતાનું પર્યાવરણ છે. મૂળ, પ્રકાંડ અને પર્ણ વનસ્પતિના મુખ્ય ભાગ છે. આપણું પેટ ખોરાકને પચાવવા માટે તેને વલોવે છે. બીજને અંકુરિત થવા માટે હવા, પાણી, જમીન અને યોગ્ય વાતાવરણની જરૂર હોય છે. મીઠું અને ખાંડ પાણીમાં ઓગળી જાય, ગરમ હવા ઉપર જાય, ઠંડી હવા નીચે આવે, એટલી બાબતો આપણે જાણીએ છીએ. હવે આપણને જે પ્રશ્નો આપેલા છે એની અંદર આપણને જે પહેલો પ્રશ્ન જે છે એ ટૂંકમાં જવાબ આપણે આપવાના છે. એમાં પહેલું, પાણી ક્યારે ઉકળવા લાગે છે? તો આપણને ઉકળવા એટલે કે જ્યારે પાણીને ગરમ કરવામાં આવે અને તેનું તાપમાન 100°C એટલે કે તેના ઉત્કલન બિંદુ સુધી પહોંચે ત્યારે તે ઉકળવા લાગે છે. બીજો પ્રશ્ન, વનસ્પતિના પર્ણો કઈ ઋતુમાં ખરી જાય? તો આપણને ખ્યાલ છે કે વનસ્પતિના પર્ણો જે છે એ પાનખર ઋતુમાં ખરી જાય છે. ત્રીજું, તમે ઘરે ખોરાકમાં ઉપયોગ કરતા હોય તેવા 3 બીજના નામ લખો. તો એમાં જવાબ છે ઘઉં, ચોખા, મગ. બરાબર. આના સિવાય તમારા ઘરમાં તમે કયા બીજનો ઉપયોગ કરો છો? ચણા છે, તુવેર છે, બાજરી છે, મકાઈ છે. બરાબર, એ તમે 3 બીજના નામ લખી શકો. ત્યારબાદ ચોથો પ્રશ્ન, ખોરાકને સ્વાદિષ્ટ બનાવવા સામાન્ય રીતે કયા મસાલાનો ઉપયોગ થતો હોય છે? તો આપણે જે ખોરાક રાંધતા હોઈએ છીએ એને સ્વાદિષ્ટ બનાવવા હળદર, મરચું, મીઠું, ધાણા જીરું, રાઈ, હિંગ જેવા મસાલાનો ઉપયોગ થતો હોય છે સામાન્ય રીતે. આ ઉપરાંત ઘણી વખત આપણે કોઈ એવી વસ્તુઓ બનાવતા હોઈએ તો ત્યારે આપણે અલગ અલગ મસાલાનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ સામાન્યતઃ આપણે આ બધા મસાલાનો ઉપયોગ કરીએ છીએ. પાંચમું, તમારા ઘરમાં દૂધનો ઉપયોગ કરીને કઈ વાનગીઓ બનાવવામાં આવે છે? તો અમારા ઘરમાં દૂધનો ઉપયોગ કરીને ખીર, બાસુંદી, દૂધપાક, માવો, પનીર, ચા, કઢી, દહીં જેવી વાનગીઓ બનાવવામાં આવતી હોય છે. છઠ્ઠું, તમારા મનપસંદ ભોજનની વાનગીઓની યાદી બનાવો. તો મને મનપસંદ ભોજનમાં દાળ, ભાત, રોટલી, શાક, પૂરી, શ્રીખંડ, પાવભાજી, ઢોકળા, ગુલાબજાંબુ ખૂબ ગમે છે. અહીંયા તમે તમારા મનપસંદનું જો કોઈ હોય તો એ પણ લખી શકો. સાતમું, તમારા ઘરે કયા પક્ષીઓ આવે છે? તો અમારા ઘરે ચકલી, કબૂતર, કાગડો, કાબર, હોલો, પોપટ, અથવા તો તમે જે વિસ્તારમાં રહેતા હોય અને ત્યાં જે પક્ષીઓનું પ્રમાણ વધુ પ્રમાણમાં હોય એ તમે અહીંયા લખી શકો. ત્યારબાદ આઠમો પ્રશ્ન, તમે જાણતા હોય તેવા એક વૈજ્ઞાનિકનું નામ અને તેમની શોધ. તો અહીંયા
વૈજ્ઞાનિકનું નામ થોમસ આલ્વા એડિશન. તો એમણે વીજળીના બલ્બની શોધ કરી હતી. જો તમને ભારતીય વૈજ્ઞાનિક તરીકે પૂછવું હોય તો જગદીશચંદ્ર બોઝ. તો તેમણે વનસ્પતિમાં જીવ છે એવું સાબિત કર્યું હતું અથવા તો એની શોધ કરેલી હતી. 9મો પ્રશ્ન, પાણીમાં ડૂબી જતી બે વસ્તુઓના નામ જણાવો. તો કે પથ્થર અને ખીલી. ઉનાળાની ઋતુમાં કયા કયા ફળ મળે. તો કેરી, તરબૂચ, સકરટેટી, દ્રાક્ષ, જાંબુ જેવા આપણને ઉનાળામાં ફળો મળતા હોય છે. 11, ચોમાસામાં આકાશમાં દેખાતા 7 રંગોના પટ્ટાને શું કહેવામાં આવે. તો કે ચોમાસામાં આકાશમાં દેખાતા 7 રંગોના પટ્ટાને મેઘધનુષ્ય કહેવામાં આવે છે, રેઇનબો. 12, કઈ વનસ્પતિના પાંદડા કદમાં મોટા હોય. તો કે કેળ એટલે કે કેળાનો જે પ્લાન્ટ, બનાના પ્લાન્ટ. અને કમળ, તો આના પાંદડા કદમાં ખૂબ જ મોટા હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, વિસ્તૃત જવાબ લખો. તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે તમને કેટલાક બીજ આપવામાં આવ્યા છે. તમારે તેમાંથી એક છોડ તૈયાર કરી શાળાને ભેટ આપવાનો છે. તો છોડ તૈયાર કરવા તમે શું પ્રક્રિયા કરશો. તો અહીંયા સૌ પ્રથમ હું એક નાનું કુંડું લઈશ. તેમાં ફળદ્રુપ માટી અને થોડું ખાતર મિશ્ર કરીને ભરીશ. પહેલો મુદ્દો. ત્યારબાદ બીજો કે માટીમાં થોડે ઊંડે આપેલા બીજને વાવી દઈશ. ત્રીજો મુદ્દો કે બીજ વાવ્યા પછી તેમાં જરૂર મુજબનું થોડું પાણી છાંટીશ. 4, આ કુંડાને સૂર્યપ્રકાશ મળી રહે તેવી યોગ્ય જગ્યાએ મૂકીશ. 5, રોજ નિયમિત રીતે તેને પાણી આપીશ અને છોડનો વિકાસ થાય ત્યાં સુધી તેની સંભાળ રાખીશ. જ્યારે છોડ સરસ રીતે ઉગી જશે ત્યારે તેને શાળામાં ભેટ આપીશ. ત્યારબાદ બીજો પ્રશ્ન, તમને કઈ ઋતુ સૌથી વધુ ગમે છે, શા માટે. તો અહીંયા તમારી પણ કોઈ એવી મનપસંદ ઋતુ હોય તો એના વિશે તમે લખી શકો. મેં અહીંયા ચોમાસું, મને શિયાળો ગમે છે, તો મેં અહીંયા શિયાળા વિશે વાત કરેલી છે કે મને શિયાળાની ઋતુ સૌથી વધુ ગમે છે, કારણ કે આ ઋતુમાં હવામાન ખૂબ જ ખુશહાલ અને ઠંડુ હોય છે. સવારે વહેલા ઉઠીને ફરવા જવાની મજા આવે છે. સ્વાસ્થ્ય સારું રહે છે. ખાવા પીવાની તેમજ રમતગમત રમવાની ખૂબ મજા પડે છે. અહીંયા જો મેં લખ્યું છે કે તમે તમારી મનપસંદ ઋતુ જેમ કે ચોમાસું કે ઉનાળો પણ લખી શકો. અને ચોમાસું ગમતું હોય તો શા માટે ગમે છે એના આપણે 2 વાક્ય લખવાના. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, વિચારો અને લખો. તો કે ચોમાસામાં વરસાદના થોડા દિવસો બાદ રસ્તાની બંને બાજુ કેટલીક વનસ્પતિ ઉગી નીકળે છે. આવું શા માટે થતું હશે. હાલ અત્યારે ચોમાસું છે તો અત્યારે રસ્તાની આજુબાજુ નાનું ઘાસ, નાના નાના છોડવા ઉગી નીકળ્યા હોય તો ત્યાં તો કોઈ આપણે રોપવા નથી ગયા, તો એવું શા માટે બનતું હશે. તો કે જમીનમાં અગાઉથી જ વિવિધ વનસ્પતિ અને ઘાસના બીજ જે વેરવિખેર પડેલા હોય. ઉનાળાની ગરમી બાદ જ્યારે ચોમાસામાં આ બીજને યોગ્ય પ્રમાણમાં પાણી, ભેજ અને માટીમાંથી પોષણ મળે ત્યારે તે અંકુરિત થાય છે. આ કુદરતી પ્રક્રિયાના કારણે વરસાદના થોડા દિવસો પછી રસ્તાની બંને બાજુ વનસ્પતિ આપોઆપ ઉગી નીકળે છે. બીજું, તમારી સાયકલ ચલાવવામાં તમને વધુ બળ પડી રહ્યું છે તેમજ સાયકલ ચલાવતા અવાજ પણ આવે છે. આવું શા માટે થતું હશે. આ સમસ્યા ઉકેલવા તમે શું કરશો. તો આવું થવાનું કારણ કે સાયકલની ચેઇન અથવા વ્હીલના બેરિંગમાં ઓઇલ, ગ્રીસ સુકાઈ ગયું હોય અને તેમાં ધૂળ ભરાઈ જવાથી એનું ઘર્ષણ એટલે કે એ બે વચ્ચે લાગતું ફ્રિક્શન વધી ગયું હોય છે. આ ઉપરાંત ટાયરમાં હવાની ગેરહાજરી પણ હોઈ શકે. તો ઉકેલ, તો કે આ સમસ્યાને દૂર કરવા હું સાયકલની ચેઇન અને જે ફરતા ભાગો હોય જે હલનચલનમાં એટલે કે હલતા હોય એવા ભાગોમાં યોગ્ય ઓઇલ અથવા તો ગ્રીસ લગાવી લુબ્રિકેશન કરીશ, જેથી એ ભાગોમાં ઘર્ષણ ઓછું થાય. ઘર્ષણ ઓછું થશે, આપોઆપ અવાજ બંધ થાય
સાથે સાયકલના ટાયરમાં પૂરતી હવા ભરીશ, જેથી સાયકલ સરળતાથી ચાલે. ત્રીજું, આપણે જાણીએ છીએ કે રાતે આકાશમાં ચંદ્ર અને તારા દેખાય, તો શું દિવસે આકાશમાં તારા હોતા જ નથી? તો આનો જવાબ છે દિવસે પણ આકાશમાં તારાઓ તો હોય જ છે, એનું સ્થાન ત્યાં જ હોય, પરંતુ તેઓ અદૃશ્ય થતા નથી. શું કામ? આપણને દેખાતા નથી. શું કામ? કે દિવસ દરમિયાન સૂર્યનો પ્રકાશ ખૂબ જ તેજસ્વી અને પ્રખર હોય છે. આ તીવ્ર પ્રકાશના કારણે તારાઓનો ઝાંખો પ્રકાશ આપણી આંખો સુધી પહોંચી શકતો નથી, તેથી આપણને દિવસે તારા દેખાતા નથી. ચોથું, તમે સાયકલ ચલાવતી વખતે જોયું હશે કે જ્યારે તમે પેડલ મારવાનું બંધ કરો છો ત્યારે સાયકલ થોડે દૂર જઈને આપોઆપ ઊભી રહી જાય છે. તેને ઊભી રાખવા તમે બ્રેક પણ નથી મારી, તો કેમ અટકી ગઈ? જ્યારે સાયકલ ગતિમાં હોય ત્યારે તેના ટાયર અને રસ્તાની સપાટી વચ્ચે ઘર્ષણ બળ કામ કરતું હોય. આ ઉપરાંત સાયકલ ઉપર સામેથી આવતી હવાનો અવરોધ પણ લાગે. આ ઘર્ષણ બળ સાયકલની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોવાથી પેડલ મારવાનું બંધ કરતાં જ સાયકલની ગતિ ધીમી પડી જાય છે અને તે આપોઆપ ઊભી રહી જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 4ની અંદર આપણને ચિત્રો આપેલા છે 2, તો આપણે વૈજ્ઞાનિક સમજ મુજબ આપણે અહીંયા 5 વાક્ય લખવાના છે. તો આપણને ચિત્ર આપેલું છે, તો આ ચિત્ર જે છે એ રાત્રિના સમયમાં જંગલનું ચિત્ર છે, જેમાં વિવિધ નિશાચર એટલે રાત્રે સક્રિય રહેતા પ્રાણીઓ જોવા મળે છે. આ ચિત્રમાં અહીંયા ઘુવડ છે, અહીંયા આપણને ચામાચીડિયું દેખાય છે કે જેઓ રાત્રિના અંધકારમાં ખૂબ સારી રીતે જોઈ શકે અને શિકાર કરે છે. ચામાચીડિયું છે એ પાંખોની મદદથી ઉડે છે અને અંધારામાં માર્ગ શોધી શકે છે. આ પ્રાણીઓની આંખોની રચના એવી હોય કે જે રાત્રિના ઓછા પ્રકાશને પણ ગ્રહણ કરી શકે અને તેઓ અંધારામાં સરળતાથી હલનચલન કરી શકે. આ દ્રશ્ય જંગલની રાત્રિની જૈવ વિવિધતા અને કુદરતી આહાર શૃંખલાનો વૈજ્ઞાનિક પરિચય આપે છે. ત્યારબાદ આપણને આ બીજું ચિત્ર આપેલું છે, સમુદ્રના પાણીની અંદરનું ચિત્ર છે, જે સમૃદ્ધ જળચર ઇકોસિસ્ટમ દર્શાવે છે. આ ચિત્રમાં આપણને શાર્ક, માછલી, કાચબો અને નાની રંગબેરંગી માછલીઓ પાણીમાં મુક્તપણે તરતી જોવા મળે છે. સમુદ્રના તળિયે વિવિધ પ્રકારના પરવાળા દરિયાઈ વનસ્પતિઓ છે, જે માછલીઓ માટે રહેઠાણ અને ખોરાક પૂરો પાડે છે. જળચર પ્રાણીઓ પાણીમાં ઓગળેલો ઓક્સિજન લેવા માટે ચૂઈ એટલે કે એની જે ઝાલર જેવી વિશિષ્ટ શ્વસન વ્યવસ્થા ધરાવતા હોય છે. માછલીઓનો શરીરનો આકાર ધારારેખીય હોય છે, જે તેમને પાણીના અવરોધને કાપીને સરળતાથી તરવામાં મદદ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણા ધોરણ 6 વિષય વિજ્ઞાન કુતૂહલનો ચેપ્ટર નંબર 1, જે આ વર્ષે આપણી જે નવી ટેક્સ્ટ બુક આવેલી છે એ મુજબ વિજ્ઞાનની અદ્ભુત દુનિયાની સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આજે જોયું. જો વિદ્યાર્થી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલ બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી કરી અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.